ચૈત્રી નવરાત્રિના પર્વે આપણે દરરોજ પ્રસિદ્ધ માઈ મંદિરના દર્શન ઘરે બેઠા કરીએ છીએ, ત્યારે આજે આપણે જઈશું જામનગર જિલ્લાના જામજોધપુરના સિત્સર ગામે કે જ્યાં બિરાજે છે જગતનું કલ્યાણ કરતી જગતજનની માં ઉમિયા। જ્યારે ભક્તોને પડે છે માતાની જરૂર, ત્યારે ભક્તો આવે છે માં ઉમિયાના શરણમાં। જે ભક્તો આસ્થા અને ભક્તિ સાથે કરે છે માની ઉપાસના, તે પામે છે સુખ અને સમૃદ્ધિના આશીષ। જામજોધપુર તાલુકાના સિદ્ધસર ગામે વર્ષોથી માં ઉમિયા ભક્તો પર વરસાવે છે અપાર કૃપા। સુંદર મજાની સાડી અને માથે મુકટનો શણગારની સાથે માં ઉમિયાની મૂર્તિ એટલી જીવંત ભાસે છે કે જાણે માં ઉમિયા સાક્ષાત હાજરા હજુર હોય। વર્ષ 1955 અને ભાદરવા સુદ પૂનમના દિવસે માં ઉમિયાનું પ્રાગટ્ય થયું હતું। તે સમયે માતાજીની મૂર્તિ માન સન્માન સાથે સિત્સરમાં સ્થાપિત કરવામાં આવી હતી અને આજે પણ પોતાના વાહન સાથે બિરાજિત માં ઉમિયાની મૂર્તિ પાવનકારી ભાસે છે। સિત્સરમાં ઉમિયા માતા સ્વયંભૂ પ્રગટ્યા છે। તેની જાણ ગોંડલના રાજા ભગવતસિંહને જ્યારે થઈ, ત્યારે રાજાએ ગોંડલમાં એક ભવ્ય મંદિર બાંધીને સિદ્ધસરની મૂર્તિને તેમાં સ્થાપવાનો સંકલ્પ કર્યો હતો અને તે મૂર્તિને ગોંડલ લઈ ગયા હતા। રાત્રે સ્વપ્નમાં માતાએ રાજાને જણાવ્યું કે ધરતીના પટ પર કામ કરતા મારા બાળકો વચ્ચે મારે રહેવું છે, તેથી મને સિત્સર પાછી પહોંચાડી દો। ધર્મપ્રેમી રાજા માનભેર આ દિવ્ય મૂર્તિને સિત્સર પાછી પહોંચાડી હતી અને ત્યારથી માં ઉમિયા અહીં કડવા પાટીદારોની કુળદેવી તરીકે બિરાજિત છે। આ ધામમાં કડવા પાટીદારો ઉપરાંત અન્ય સમાજના લોકો પણ આસ્થાભેર પધારે છે અને ખાસ તો આ ધામમાં થતી આરતીમાં ભાગ લઈને લોકો કરે છે અખૂટ શાંતિની પ્રાપ્તિ। ઈશ્વર પોતાના સંતાનોની હંમેશા ચિંતા કરે જ છે અને તેની સાબિતી આપે છે માં ઉમિયાનું ધામ। આ ધામની સ્થાપના પાછળ એક શાસ્ત્રોક્ત ગાથા જોડાયેલી છે કે જેમાં પોરબંદરના દેવળા ગામે રહેતા અને હંમેશા સત્સંગ અને સાધુ સંતોની સેવામાં લીન રહેતા રતન બાપાની ભક્તિથી પ્રસન્ન થઈને એક વખત ભગતના સ્વપ્નમાં માં ઉમિયા દર્શન આપે છે અને કહે છે કે સિદ્ધસર ગામની હદમાં મારી એક મૂર્તિ જમીનમાં દટાયેલી છે, બસ આટલું કહીને માં અદૃશ્ય થઈ જાય છે। ત્યારબાદ ગામ લોકોના સાથ સહકારથી ત્યાં ખોદકામ કરતા માં ઉમિયાની સંગે મરમરની મૂર્તિ પ્રગટ થઈ અને બસ તે દિવસથી જ આ સ્વયંભૂ મૂર્તિ અહીં પૂજાવા લાગી। ઉમિયાધામ સિત્સર એક સુંદર આસ્થાનું સ્થાન અને 18 વરણ અહીંયા માં ઉમિયાના ભક્ત તરીકે પધારે છે। અહીંયા કોઈ ચાર્જ પ્રસાદીનો પણ લેવામાં આવતો નથી। દરેક ધર્મ, દરેક કોમ ને 18 વરણને અહીંયા આવકાર આપવામાં આવે છે। ઉમિયાધામ સિત્સર એ સૌરાષ્ટ્રના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક મુખ્ય યાત્રાધામ છે અને આ સિદ્ધ સ્થળ છે। માં ઉમિયાનું સ્થાનક છે, લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે, પણ માત્ર ધાર્મિક સ્થળ ન રહેતા સામાજિક ચેતનાનું પણ કેન્દ્ર છે। અહીંથી ઘણી બધી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। વિશાળ પરિસરમાં સ્થપાયેલ સિદ્ધસર ઉમિયા ધામમાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા ઉમટી પડે છે। અહીં નિત્ય માને ધજા ચડાવવાનો મહિમા રહેલો છે। આ મંદિરમાં સવારે 2 અને બપોર બાદ 2 એમ 4 વખત ધજા ચડાવવામાં આવે છે, તો ભક્તો પણ પોતાની બાધા આખરી પૂર્ણ થતાં માને ધજા અર્પણ કરવા પધારે છે। અમે અહીંયા આજે દર્શન કરવા આવ્યા છીએ। અમે બધા ફેમિલી સાથે આવ્યા છીએ। અહીંયા ઉમિયા માતાજીને ત્યાં રોજ ધજા ચડાવવામાં આવે છે। અમને અહીંયા આવીને બહુ આનંદ થાય છે અને ખુશી અનુભવાય છે અને અહીંયા અમે વારંવાર આવીએ છીએ અને ખૂબ જ મજા આવે છે અને ખરેખર ઉમિયા માતાજીની અસીમ કૃપાથી અમારા આખા કુટુંબમાં ખૂબ જ સમૃદ્ધિ, સુખ, શાંતિ અને વૈભવ ખૂબ જ ભગવાને અને માતાજી ઉમિયા માતાજી અમને આપેલો છે। તેથી એની કૃપા વારંવાર અમારા કુટુંબ પર વરસી રહે અને અમે વારંવાર અહીંયા દર્શન માટે આવી શકીએ। અહીં મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, તો ભક્તો પ્રવાસની મજા માણી શકે તે માટે અહીં બોટિંગની અને બાળકો માટે ગાર્ડનની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે। જે ભક્તો અહીંયા હરવા ફરવા અને દર્શન કરવા આવતા હોય છે તે ભક્તો માટે રાહત દરે રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે। તો આમ આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનો સમન્વય સમાન સિદ્ધસરમાં ઉમિયા ધામનો મહિમા અપરંપાર છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સિદ્ધસર, જામનગર।